કટકા કટકા કામ થાય છે. પછી આ પુલ નબળો બને એટલે અહીંયા લોકો મરી જાય. આટલી નબળી કામગીરી ચાલુ છે. અહીંયા કોઈ એન્જિનિયર પણ નથી, કોઈ જે એજન્સીનો માલિક છે એ પણ નથી, સુપરવાઇઝર એ નથી. રેડે રેડું કામ થાય છે. અડધું ભર્યું ને 4 દિવસ ફૂંકાવા દીધું, પછી પાછું કામ ચાલુ છે. અત્યારે હજી ભરવાની તૈયારી કરે છે. આ રીતે કટકે કટકે કામ ચાલુ છે. જે સરકારના નિયમ મુજબ કામ થવું જોઈએ એ કામ થતું નથી. આમાં કોઈ પણ જાતનો અકસ્માત થાય જવાબદાર